નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ. કરીશું નજર આજના સમાચાર પર. જંબુસરથી જંબુસર તાલુકામાં આવેલ ટાઈમ માઉઝર કંપનીમાં વહેલી સવારે આગ લાગી. મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ પાસે આવેલી ટાઈમ માઉઝર ટેકનો કંપનીમાં લાગી આગ. આગની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરની ટીમ આવી પહોંચી હતી. ઘટના બનતાની સાથે જ પોલીસ તંત્ર, મામલતદાર, રેવન્યુ સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 12 ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા. પ્લાસ્ટિકના ટબ બનાવતી કંપની હોવાના કારણે આગ ઓલવવામાં ભારે મુશ્કેલી પડી હતી. રિપોર્ટર સદામ મલેક, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર. ઉચ્છદ ગામે ટાઈમ માઉઝર ટાઈમ ટેકનો બંને કંપનીમાં આગ લાગેલી હોય ને ગત રાત્રિના 4 વાગ્યાના સુમારે અમને જાણ થતાં મામલતદાર સાહેબ શ્રી તેમજ વહીવટી તંત્ર અહીંયા પોલીસ સ્ટાફ સાથે ને ફાયર સેફટીના આજુબાજુની કંપનીના તમામ ફાયરોની ગાડીઓ અહીંયા આવીને કન્ટિન્યુ અત્યારે આગ ચાલુ જ છે અને એની ઉપર પાણીનો સ્ત્રોત મારે અને આગ બુઝવવાની એ કામગીરી ચાલુ છે. અને અત્યારે પણ બીએમસીમાંથી અને ભરૂચથી ફાયરના વાહનો બીજા અન્ય બોલાવેલા છે, જેથી આગને કાબૂમાં લઈ શકાય અને કોઈ જાનહાનિ થયેલ નથી.